ભગવાન જે કળા શીખ્યા છે, સુગંધી દ્રવ્યો બનાવવાની કળા ગુરુ પાસેથી શીખ્યા છે. આ સૃષ્ટિમાં રહેલા ફૂલ અને અનેક પ્રકારની ઔષધિઓમાંથી કેવી રીતે શાસ્ત્ર આધારે સુગંધીમાન દ્રવ્યો બનાવવા અને સુગંધી દ્રવ્યોથી આપણા મનને, આપણા તનને તંદુરસ્ત અને સુગંધીમાન બનાવવા માટે એક જાતનો વેપાર અને ધંધો પણ છે, પણ એમાંથી ઘણું બધું શીખવાનું પણ છે. જો ફૂલમાંથી અત્તર બને, શું બને? અત્તર બને, પણ એની પ્રોસેસ હોય છે. પ્રોસેસ ફૂલને સહન કરવી પડે. હો, ધરતી ઉપર બે પ્રકારના ફૂલ અને દુર્ગંધવાળા ફૂલ. આપણને કયા ગમે? તમને વેલેન્ટાઇન ડે ના ધતુરાનું ફૂલ ડે કે ગુલાબનું ફૂલ ડે, બેમાંથી કયું સારું લાગે? માણસો વેલેન્ટાઇન ડે ઉજવે, ખબર ને? ધતુરાનું ફૂલ આમ મોટું હોય, રૂપાળું હોય, બધું એનામાં ઘણું બધું હોય, પણ શું નથી હોતી એમાં? હા, ફૂલ તો ફૂલ જ છે, નામ બેનું ફૂલ છે. બસ આટલામાંથી શીખવાનું આપણે. અત્યારે આપણે કેવા છીએ? આ સત્સંગનો પ્રતાપ, આ સાધુનો પ્રતાપ એવો છે, સત્પુરુષોનો પ્રતાપ. કદાચ આપણે ધતુરાના ફૂલ જેવા દુર્ગંધવાળા હશું ને, તો આ સત્સંગનો પ્રતાપ એવો છે કે આપણે ગુલાબના દેશી ફૂલ જેવા બનાવી દેશે. આ સત્સંગ એવો પ્રતાપશાળી છે, અને ઘણા બન્યા છે. ઘણા કહેતા તમારી કાંઈ વેલ્યુ નથી, હવે વેલ્યુ વધવા માંડી છે. શું કામ? આ સત્સંગમાંથી સંસ્કારોની સુવાસ એડ થાય એટલે દુર્ગંધ પોતે ચાલી જાય છે. આ સત્સંગનું કામ જ એટલું છે.